પહેરો પૂરો થઈ ગયો કે અમારો તો આજ સુખનો સૂરજ ગણીએ ને તોય ભલે ને, કારણ કે એટલું પાડ્યું. સલામી આપે છે મારો ભાઈ, ગરબા વાટે છે. મારા પપ્પાને મોટો ભાઈ વાટે છે. કીધો ઘટે આવી ધરવીને એવો છો આજ. આવી માઇન્ડ બી તમારે જોવી હોય ને તો આવવું પડે અહીંયા રહીશોના ઢોરામાં. તો કેટલું જોડો મિત્રો દવા આ રૂમાળે થડી ગયો કહેવાય. કાલે નાને ગોવાળ ને મોટો ગોવાળ પાછો ફરી ગયો. ગાડી બીજી ફરવાનું શરૂ કરી દીધેલું છે. ફરીથી ભરાઈ ગઈ ને હું શું વધારે વિડીયો બનાવવાનું પ્લે કર્યું પણ પ્લે ન થયું. આ પહેલી વખત એવું છું, ભૂલ પડી ગઈ. તો ઘણા ભાઈ અમારે આવેલા તો બધાને સવારના જય શ્રી કૃષ્ણ. અને પાછો અત્યારમાં બ્લોગ શરૂ કરી દીધો છે. અને અત્યારે પહેુંને પરોડા ખવડાવું છું હું. અને પરોડા પુષ્કળ પ્રમાણમાં પડ્યા છે કે અમારે તો આજ સુખનો સૂરજ ગણીએ ને તોય ભલે ને, કારણ કે એટલું પાડ્યું તો તમે નિહાળી શકતા છો. આવા કંઈક પરોડા નીકળ્યા, પરોડા ને પરોડા. તો કેટલા પરોડા, એક બાવળીએ નહીં, બધાય બાવળીએ પથારો પડી ગયો. ભેગા કરીને બોલેરો ભજ્યો નહીં એટલો તો નીકળ્યા પરોડા તમને દેખાશે. અને પાડ્યું મીઠા પરોડા, જ્યાં મીઠો બાવળ હોય ને પરોડા ત્યાં મીઠા લાગે ને ના ખાય, બાકી તો બીજું ધોળજ્યું થાય. અત્યારે તો આ મીઠો પરોડા લાગ્યા ને તો અહીંયા સરવા મળ્યું છે. અને બે ત્રણ અહીંયા મીઠા બાવળ જાય એટલે એ પરોડા મીઠા લાગે એટલે એ ના ખાય છે. તો અને પરોડાના પથારો પડી ગયેલો હે. પાક ફૂલ પાક આવી ગયો ને એટલે પરોડા તો તોય હજી વણે ઓછા છે. આ દેખાય ઓછા ગણાય હજી. સાકળ ને 2 વખત પાછો પવન લાગી ગયો. ફૂરડા હતા ત્યાં તો ફૂરડાના હિસાબે ફૂરડા ખેલ લખ્યા ને એટલે પાક ઓછો બેઠેલો છે. જો કેટલો પથારો ઘટે કાંઈ. આ બધા બાવળિયા જ છે. તો પાડજી મારી પાછળ આવે એને લાગે કે હું કંઈક ભેળમાં કંઈક લીધા તો છે એવું. અને હકીકતમાં મારે જે આંબાવાળી વાડી કહું ને ત્યાં હજી 10 દિવસ સુધી સરવાનું ખૂટે એમ જ નથી. અને આપણે ના જ જવાનું છે. તો અત્યારમાં ઘડીક વાર પરોડા ખવડાવી લઉં અને પાણી પી લઈ. પાણી પીને પછી 10-11 વાગ્યા લગન સારી. અને પછી બાજરી વાટવાનું શરૂ છે ને તો બાજરી વાટતો છે ને એ દેખાડી કઈ રીતે વાટીએ ને કઈ રીતે. કેટલું જોડો મિત્રો દવા આ રૂમાળે થડી ગયો કહેવાય. કંઈક નવું ભાઈ જાય કે આમાં સરચ્યું હોય. અમે આગલા વિડીયોમાં જોતા છું સરચ્યું હોય ને અત્યારે તો એ ભેળ છે ને એના કારણે બીજું જોડે રૂમાળે ચડાઈ ગયો છે. એને ખબર જ છે કે આગળ મારે લાટ સારું ખાવાનું મળશે એટલે એ રૂમાળે ચડાઈ ગયું છે. આમાં સરચ્યું હોય. આમાં તો એક પાટી મોઢા મારે, બાકી તો બીજું સીંડું છે ને ના જ જાય. આજના સીંડે ઉગ્યું રહે. ગળશે નહીં મિત્રો સીંડે, હું તમને આગળ દેખાડું. કારણ કે સીંડું પેક હોય. અને આંબા દેખાઈ રહ્યા છે. પડસાયો તો કેવો મસ્ત મજાનો રહે. અત્યારે 8 વાગ્યા છે. તો માંડવી છે અને અત્યારે તો બહારના સીંડે ઉગ્યું રહે. હાલો સીંડે જઈને તમને દેખાડું. તો એક પાછો સીંડું આવી ગયું ને ના ઉભ્યું બધું ઢીગલો થઈને. કારણ કે સીંડે થોડુંક એવું તો ગળાયું હોય જ પણ ગળે નહીં. કારણ કે એટલું સારું એમ. નકર તો માથા મારીને ગળી જાય. પણ સીંડું છે એટલે ઊભી રહી ગયું બીજું તો ધોડવું ને બધું કરવું પણ મતલબમાં આવી રીતે છે. ગળાઈ જાય એવું જ છે. આ સીંડું કહેવાય. રૂમાડે થડી ગયું છે ને એટલે. હાલો તો હું સીંડું ખોલી નાખું અને ગળી જાય. આ બધું ઢીકલો થઈ ગયેલું છે અહીંયા. હાલો સીંડું ખોલી નાખું પહેલાં. એ તો માંડવી છે પણ મારા પહેવું નહીં ખબર પડે. એટલે આમ આવી ગયું તો એટલે છે કે અહીંયા આ કેળો છે ના નહીં આવે. અને આ છે આમ ભાગ છે. તો જાય ને મિત્રો. અત્યારે મોટા ખેતરમાંથી ભેહું લઈને નીકળી જાઉં છું હું.
અને એક માંડવીનો છોડવો ખેવો ને ત્યાં ખબર પડી કે ભાઈ આ જમીનની કંઈક ખાસિયત કંઈક અલગ છે. જો એક જ છોડવો છે તમે જોતા છો, પણ સામાન્ય 50 થી 60 હિંગું છે. એક નંબર હો, પણ બીજું કાંઈ ઘટે નહીં. અને પાકવાની થોડીક વાર છે, થોડીક કાશ્યું છે હજી. અને પાડ્યું માર્યું નીકળી ગયું છે. આમ જુઓ આવી ગયું જાય છે પરડા ખાવા. મિત્રો મારે આ 3 દિવસ થઈ ગયા છે ને આજ વિડીયો પાછો મારે અપલોડ કરવાનો છે. તો કોન્ટેન્ટ કાંઈ હતું નહીં સારું નહોતું. એને કારણ એમ હતું કે બધા લગ્ન પ્રસંગમાં હતો ને લગ્ન પ્રસંગના વિડીયો બનાવતો નથી. અને 2 દિવસથી ઘરના ઘરે એક ઠેકાણે વ્યવહાર હતો ને ઘરના ઘરે લગ્ન એવું હતું. એટલા માટે મેં ઘરનો વિડીયો એ રીતે મૂક્યો નથી. જોકે આપણે ભેહુંને લગતી વિડીયો બનાવવાના હોય ને તો ખોટો બીજું બહારલું ઓછું લાવવાનું, ઓછું જ લાવવું છું, મતલબમાં લાવવું પણ નિમિત પ્રમાણે. અને અત્યારે તો મસ્ત મજાની મારી પાડ્યું સરવા જાય છે. મોટો બાવળ છે ને જહાતાનો, એ ત્યાં અત્યારે પાડ્યું પરડા ખાવા જાય છે. અને અત્યાર સુધી અહીંયા હતો અને પવન છે અત્યારે ફૂલે ફૂલ. તમારે જોવી હોય ને તો આવવું પડે અહીંયા ઢઈસોના ઢોરામાં. તો આ ઢઈસોના ઢોરા કહેવાય છે. અહીંયા બધું પહેલાં પડતર હતું, હવે અત્યારે બધે વાળ લીધું છે ઘણું ખરું. અત્યારે આમ ગણો તો એક ખાટલાવાની જગ્યા નથી જ્યાં મૂકેલી, બધું વાળાઈ ગયેલું છે. અને અહીંયા બીજા પડખેલાવાળાની ભેહું સરે છે. ને અત્યારે તો મસ્ત મજાની મારી પાડ્યું ધરાઈને આગળ બહાર નીકળી ગયો. હજી તો ઘટે આવી ધરવીને એવો છો આજ ફૂલે ફૂલ કે ખાડો ભીરો કે બેહી રહી અને હાથ કરીને થાકી ગયો ત્યાં આવી ગયો. તો ફૂલે ફૂલ ધરાઈ ગયેલું હા. તોય પણ અહીં ડોડા નાખેલા ને તોય ખાય બોલો. બોલો બકરીને કેમ નીરો એટલે ખાવા મળે ને ઘોડે. હાલે કારોનો હાથ કરવો તો અહીંયા અત્યારે મેન વાટી લખી દો. 5 જણા વાટે છે. મારી વાટ જોઈને બેઠા છે એવું લાગે છે. હાલો તો હું તડીકાનો જાવ ઘડી વાર વાટવા અને ના જઈને દેખાડું કેવો ઉતારો આવી છે ને કેટલી ઉતરશે ને કઈ બાજરીનું વાવેતર કરેલું છે ને એ બધું મારા ભાઈને પૂછ્યું. અને આગળ બન્યા રહેતો વિડીયોમાં. અને બકાલું તો ચોખ્ખું થઈ ગયું મસ્ત મજાનું, કંઈ કટે જ નહીં. હાલો તો ના જાવ પહેલાં. સલામી આપે છે મારો ભાઈ, ગરબા વાટે છે. મારા પપ્પાને મોટો ભાઈ વાટે છે. અહીંયા અમારે છોકરીને એક હાથ કરે છે, એટલી વટાઈ ગઈ છે. અને મસ્ત મજાનું અત્યારે શું કહેવાય પાથરા એવા મસ્ત હાથ કરે તો ડુંડાની વાત કરીએ ને કાંઈ ઘટે નહીં એવા ડુંડા છે. દોઢ વેતના ડુંડા છે અને પથારો પડી ગયો એવા ડુંડા છે. તો બધા આગળ થઈ જશે. બધાને આગળ હું હતો, કારણ કે આગળ સાઈડો હોય એટલે આગળ તો કાઢવા જ પડે સા. ને બકાલું ચોખ્ખું થઈ ગયું છે મસ્ત મજાનું, તમે જોતા છો મિત્રો. બાજરી તો હે ને ખાવી હોય ને તો આવી બાજરી જ ખવાય, કાંઈ ઘટે જ નહીં. એટલો નકોર દાણો ઘટે જ. અને મિત્રો હે ને એક નવીન એ વાત કે આ બાજરી 2 થી 3 વીઘાની હોય, પણ આ અમે કોઈ દિવસ ઘરે નથી લીધા. એકાદું બાસ્કું લીધા, બાકી અહીંયા વેચાઈ જાય છે. અમારે અંશુબેન આવ્યા છે અત્યારે. અંશુબેન શું કરો તમે? માંડવી ગોતો એટલે માંડવી હોય અહીંયા હોય એમ? ટમેટા હોય એમ? અહીંયા આલા કાકાને ઓલે બધું હોય કા? તો સરસ મજાનું બકાલું છે આપણું. સોળિયા શાળું સોળી છે અને કોથમરી છે મસ્ત મજાની. કેવી મજા આવે સોળી ખાવાની? સોળી ખાવાની હાલ લાગે કે કેવી કૂણી છે કે? સરસ. લો હવે થોડીક બાજરી રહી છે હવે વાટવાની. અને પથારો પડતો જાય છે વાંહે. આજે બકાલું વેચવા જવાનું હતું પણ હવે આજ કંઈ મેળ ન હોય એટલે કાલે જવાનું થાય. આજે આપણે બાજરી વાટવાનું કામ લીધું છે. જો તો ખરાબ પાથરો પીડ્યો નીકળા ડુંડા.
નીકળું પથારો પડી ગયો. હાલો તો મિત્રો વાટવા મળું પહેલાં છે વિડીયો પૈસે બનાવીશું. હવે આવી તો ઊભી હોય ને તે આવી હોય આઈન પર હેઠાડીએ નુકસાન કરી નાખેલું છે ને એ ડુંડા ખાઈ ગયેલી છે. આ તાજું ખાધેલું છે અને બાકી બાજરી આપણી તો આવી છે. હાલો આગળ દેખાડશું. અંશુબેન ટાટા કીજો. એટલે સુધી વાટ લખી છે ને હવે 15 થી 20 કેરા બાકી છે અને આ બધી વાટ લખી છે. અને અત્યારે મિત્રો છે ને હું ગયેલો હતો બગીચામાં લઈ એક વસ્તુ લાવ્યો છું પણ આવી રીતે મસ્ત મજાના છે અને ખાવાય ને એ વી આવજો ફૂલ પાકી ગયેલો. હજી 2-3 હતા પણ હાથમાં સામે એમ નહોતા ને એ ન લાવ્યું. અને અત્યારે સા પાણીનો રાઉં એટલે કે સા પાણી પીવા ગયેલા છે વાડી એટલે આપણે ઘરે અહીંયા ઝૂંપડું દેખાય ને ગયેલા છે. તો મિત્રો હે ને હું સા પાણી પીતો નથી અને આપણે હોપારીનું વેસન નથી, મતલબ આપણે હોપારીનું ખાતા અને સાઈ નથી પીતા. દૂધ ખાઈ નહીં પણ વેસનમાં કાંઈ વસ્તુ નહીં. તો કેવા લાગે સફર દાગડીએ અને કેવા લાગે છે મિત્રો? સારા લાગતા હોય ને તો કહેજો અને ખાવાય તો આવી જજો, કારણ કે જમરૂખડી તો મારી પાસે લાટ છે, ધોમ છે અને જમરૂખે આવવા લાગેલા છે હવે અને આવતા જાય છે. આવી રીતે બધું વાઢીને થોડુંક રૂ છે હવે મસ્ત મજાનું. બાકી બધું ઉપર લીધું છે ને હવે અત્યારે ચા પાણી પીવે છે બધા. હું જાઉં છું ને કેટલા ખુશ થાય ને એ જોતો છોકરો. તો નાજીને તમને દેખાડું, બાકી કાંઈ ઘટે નહીં. મેં તો એક ખાતું છે આગળ પાહો મીઠું મરસું ભભરાવીને ખાવાની બહુ મજા આવે. હાલો તો ના જઈએ. શેઠાડીનું દર છે અહીંયા આપણા શાહમાં જોવા મળી ગયું છે. ગાળ કાઢેલો છે લાટ બધો. અહીં મારો ભાભીને વાઢે છે અને એટલી વાઢી છે ને આપણે એટલા આગળ છીએ ને. અહીંયા પહેલાંનો દર અહીંયા છે, પૂરાઈ ગયું પાણી આવ્યું એટલે અત્યારનો દર આ છે. તો મિત્રો હે ને નુકસાન કરતી ને પણ રહેતી અહીંયા ને અહીંયા બોલો આપણે છેતરી જતી. આપણે એમ થાય કે બાયલી આવતી છે પણ બાયલી નહોતી આવતી, આમાં રહેતી. ચાલો મિત્રો તો કેટલા ડુંડા દો એનો અખેડો છે તો અહીંયા કેટલા ડુંડા ખાઈ રાખેલા કાપી રાખેલ છે તો અહીંયા. તો અહીંયા નહીં અખેડો છે એનો. આવી રીતે એનું દર હોય, મોટું બધું દર છે. ચાલો વાટે રાખીએ તો પહેલાં. હેલો મિત્રો ત્યાં હેડાડું હગડ દઈએ આપણે. હેડાડી પાછું દરી બીજું કાઢેલું છે. અહીંયા ગાલતી વીજ ગયેલી છે. બાકી નુકસાન બહુ કરેલું છે મિત્રો મારા ઘરમાં. બધે વાટે છે. ઉતારો હશે એમ લાગે મુકેશભાઈ. મુકેશભાઈ પાછળ થાકી જરા લાગે એટલે કાંઈ બોલવાની પહેર ધ્યાન રાખતી. આવી રીતે વાટવાનું હોય અમારે. ખડ બડ ને બધું હેઠેલી જે પાંદડે હોય લેતું જવાનું. અને કામ કરવા અમારે નિશુબેન આવેલા છે, અંશુબેન આવેલા છે. ચાલો તો વાટવા જઈએ પાછા. બીજો કેરો લઈ લઈએ. હવે 100 થી 7 કેરા બાકી છે. તો ચાલો પેલા વાટવા જઈએ. એટલે વાટવાની મજા આવે થોડીક. આવી રીતે બધા વાટે છે અમારા ઘરના. ને તો બકાલું બધું મસ્ત મજાનું ચોખ્ખું થઈ ગયું છે. જ્યારે બાજરી વઢાવા આવી છે. 107 કેરા દેશી જુગાડ છે આ. પારેવા ઓટ કાઢવાનો રોપા તો આગળ આવી રીતે ઊંચું કરશે ને એટલે પારેવા બધા ઉડી જાય. ઉડી જા તો જાય.
ઉપર આંબો દેખાય ના છે આંબો અને કેરીયું ત્યાં પુગાડી મિત્ર તો અહીંયા કેરી પુગાડજો દો એક કેરી બે કેરી પુગાડેલી છે ને પાકલ કેરી પુગાડેલી છે પછી તો પાકલ 3 ગોઠલા છે તો એક બે ને 3 આખો થઈ જશે આમ જો એટલું નુકસાની કરે છે અને આ ડુંડા તો આમ તો ડુંડા દોવો ને આવી રીતે ખાઈ જાય એટલું નુકસાન કરે છે હવે ડુંડા નુકસાન નહીં કરે 2-3 દિવસ છે પછી વાઢીને ઢેગલો કરી દેવાનો છે ઉગોડો અત્યારે ખાલી થઈ ગયો 2 ફેર એટલું ખાતર વધ્યું છે અત્યારે અને અમે પોગી જશે ઘરે તો હવે શું કહેવાય ભેહું દોવાનું કામકાજ શરૂ છે આજે બનાવવાનું છે ઊંધિયું શાક અને તબેલાનો માહોલ કંઈક આવો છે દેશી તબેલાનો માહોલ ભેહું દોવા મળીએ તો મળીશું એક નવા વિડીયોમાં આજનો વિડીયો કરશું પૂરો તો બધાને હર હર મહાદેવ જય માતાજી બાય બાય